ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે જોઈશું ઇક્વેશન ડિરાઈવ કરશું રિએક્શન્સ માટેના, શિયર ફોર્સ માટેના અને બેન્ડિંગ મોમેન્ટ માટેના ફોર કેન્ટિલીવર બીમ સબ્જેક્ટેડ ટુ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. બરાબર. આની પહેલાંના આપણા લેક્ચર્સમાં આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડ, simply supported beam subjected to eccentric point load અને simply supported beam subjected to UDL over entire span એના માટેના ઇક્વેશન્સ જોયા. બરાબર. હવે આપણે કેન્ટિલીવર બીમમાં સૌથી પહેલાં રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા માટેની પ્રોસિજર જોઈએ. બરાબર. આપણે સપોર્ટ રિએક્શન્સ જોઈએ જ્યારે આપણે ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ જોયા હતા. બરાબર. એટલે આપણને ખબર છે કે કેન્ટિલીવર બીમનો એક છેડો ફિક્સ હોય અને બીજો છેડો ફ્રી હોય. બરાબર. એટલે સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે કેન્ટિલીવર બીમમાં જે ફિક્સ્ડ સપોર્ટ છે એમાં કયા કયા રિએક્શન્સ લાગે. બરાબર. એટલે ફિક્સ સપોર્ટમાં આપણને ખબર છે કે એક વર્ટિકલ રિએક્શન્સ લાગી શકે, હોરિઝોન્ટલ રિએક્શન્સ લાગી શકે અને મોમેન્ટ. બરાબર. ત્રણેય ટાઈપના રિએક્શન્સ ફિક્સ્ડ એન્ડમાં સંભવિત છે. બરાબર. અને જે ફ્રી એન્ડ છે, બરાબર, એની ઉપર કોઈ પણ પ્રકારના રિએક્શન્સ ન આવે. એટલે જે કેન્ટિલીવરનો ફિક્સ છેડો છે એ જ બીમની ઉપર લાગતા તમામ પ્રકારના વર્ટિકલ ફોર્સીસ, હોરિઝોન્ટલ ફોર્સીસ અને મોમેન્ટને રેઝિસ્ટ કરે. બરાબર છે. હવે આપણો આ જે કેસ છે એમાં માત્ર વર્ટિકલ લોડ છે, કોઈ પણ પ્રકારનો હોરિઝોન્ટલ લોડ નથી, એટલે કોઈ હોરિઝોન્ટલ રિએક્શન પણ નહીં આવે. એટલે અહીંયા આપણી પાસે બે રિએક્શન્સ છે, વર્ટિકલ રિએક્શન એટ એ અને મોમેન્ટ એટ એ. અહીંયા બી ઉપર કોઈ પણ પ્રકારના રિએક્શન્સ નથી. જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમના આપણે એક્ઝામ્પલ્સ જોયા, બરાબર છે, સબ્જેક્ટેડ ટુ વર્ટિકલ લોડ્સ, એમાં વર્ટિકલ રિએક્શન એટ એ અને વર્ટિકલ રિએક્શન એટ બી એ રીતે રિએક્શન્સ આવતા. બરાબર. એટલે આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આમાં બી ઉપર કોઈ પણ રિએક્શન નથી અને સપોર્ટ એ ઉપર વર્ટિકલ રિએક્શન અને મોમેન્ટ બંને એક્ટ કરે છે. ઠીક છે. હવે આપણે જોઈએ કેલ્ક્યુલેશન ફોર રિએક્શન. બરાબર છે. આપણો આ કેન્ટિલીવર બીમ છે, સપોર્ટ એ છે એ ફિક્સ છે, સપોર્ટ બી છે એ ફ્રી છે અને સપોર્ટ બી ઉપર ડબલ્યુ કિલો ન્યૂટનનો લોડ લાગે છે. બીમની લંબાઈ એલ છે. બરાબર. તો હવે આપણને ખ્યાલ છે કે એ ઉપર વર્ટિકલ રિએક્શન એટ એ લાગે છે અને મોમેન્ટ એટ એ લાગે છે, કારણ કે માત્ર વર્ટિકલ લોડ છે. ઠીક છે. હવે આપણી પાસે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ ઓર ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ કેટલી છે? સમેશન h ઇઝ ઇક્વલ્સ ટુ 0, સમેશન v ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને સમેશન m ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. વર્ટિકલ લોડ છે, વર્ટિકલ રિએક્શન્સ છે, હોરિઝોન્ટલ લોડ નથી એટલે હોરિઝોન્ટલ રિએક્શન્સ પણ નથી, એટલે આ કન્ડિશનનો આપણે કોઈ યુઝ નથી. એટલે હવે આ બે ઇક્વેશન્સ ઓર આ બે કન્ડિશન્સનો યુઝ કરી અને આપણે આ બે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરશું. તો છે કે સૌથી પહેલાં આપણે સમેશન વી ઇઝ ઇક્વલ્સ ટુ 0નો યુઝ કરીએ. બરાબર છે. તો એનો મતલબ શું થાય કે બધા જ વર્ટિકલ ફોર્સીસનો સરવાળો 0 થાય. મતલબ અપવર્ડ ફોર્સીસ ઇઝ ઇક્વલ્સ ટુ ડાઉનવર્ડ ફોર્સીસ થાય. તો આપણે અહીંયા અપવર્ડ ફોર્સીસ આપણે પોઝિટિવ કહીએ અને ડાઉનવર્ડ ફોર્સીસ ડબલ્યુ છે એને આપણે નેગેટિવ કહીએ. વીએ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. એટલે આના ઉપરથી આપણને શું મળે કે વીએ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ કિલો ન્યૂટન. તો આપણું એક રિએક્શન્સ આમાં ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ થઈ ગયું. હવે આપણે સમેશન એમ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઇક્વેશનનો યુઝ કરીએ અને ખાસ યાદ રાખવાનું કે આમાં મોમેન્ટ એટ એ 0 નથી. જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમમાં આપણે મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 બિકોઝ ઓફ સપોર્ટ એ ઇઝ હિન્જ સપોર્ટ એવું કરી અને મોમેન્ટ એટ એ 0 લેતા હતા.
જ્યારે આમાં એ ફિક્સ સપોર્ટ છે, બરાબર છે, એટલે મોમેન્ટ એટ એ 0 નહીં આવે, ત્યાં રિએક્શન્સ કંઈક વેલ્યુ આવશે, બરાબર. એટલે આ જે લોડ લાગે છે, આ લોડના કારણે એ ઉપર જે મોમેન્ટ આવશે એને બેલેન્સ કરવા માટે અથવા રેઝિસ્ટ કરવા માટે એની વિરુદ્ધ દિશાની મોમેન્ટ અહીંયા એક્ટ કરશે. તો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને આપણે એ ઉપર મોમેન્ટ લઈએ, બરાબર. તેથી મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર છે, તો એની જમણી તરફ જે લોડ છે આપણને ખબર છે કે ડાઉનવર્ડ લોડ હોય તો આપણે એને નેગેટિવ લઈએ ડબલ્યુ, અને આ ડબલ્યુનું એ સુધીનું અંતર કેટલું થશે તો કે એલ જેટલું, બરાબર. એટલે મોમેન્ટ એટ એ કેટલી થઈ તો કે -WL કિલોન્યુટન ઇન્ટુ મીટર. ક્લિયર? આ આપણા બે રિએક્શન આપણને મળી ગયા. આનો મતલબ શું થયો કે એ ઉપર W ગુણ્યા L જેટલી મોમેન્ટ લાગે છે ક્લોકવાઇઝ, બરાબર. તો એની સામે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એટ એ એને રેઝિસ્ટ કરે છે ઓર બેલેન્સ કરાવશે. ક્લિયર? એટલે આપણા બે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ થઈ ગયા. હવે આગળનું આપણું જે સ્ટેપ છે એ છે કેલ્ક્યુલેશન્સ ફોર SF. કેલ્ક્યુલેશન ફોર SF ના કેલ્ક્યુલેશન્સ. તો સૌથી પહેલાં આપણે પાછો લોડ ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. અહીંયા W છે, અહીંયા પણ W છે. VA ઇઝ ઇક્વલ્સ ટુ W આપણને મળ્યું, આગળ આપણે જોઈ ગયા, બરાબર. VA ઇઝ ઇક્વલ્સ ટુ W અને આ મોમેન્ટ છે કેટલી છે -WL, બરાબર. એન્ટી ક્લોકવાઇઝ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. માઇનસનો મતલબ શું થયો કે આપણી એઝ્યુમ ડિરેક્શન પ્રમાણે. અહીંયા પોઝિટિવનો મતલબ શું થયો કે અપવર્ડ ડિરેક્શનમાં છે. અહીંયા માઇનસ એનો મતલબ શું થયો કે અમારી એઝ્યુમ ડિરેક્શન આ પ્રમાણે છે, સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે. ક્લિયર? એટલે -WLની મોમેન્ટ છે એ ઉપર અને બી ઉપર પોઈન્ટ લોડ લાગે છે. તો હવે આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીએ, બરાબર. તો જ્યાં પોઈન્ટ લોડ હોય ત્યાં આપણે બે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આપણને ખ્યાલ જ છે શિયર ફોર્સ એટ એ જસ્ટ લેફ્ટ. શિયર ફોર્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં ખાલી લોડના કેલ્ક્યુલેશન્સ થાય છે, શિયર ફોર્સમાં મોમેન્ટ પિક્ચરમાં નથી આવતી. એટલે જ્યારે શિયર ફોર્સના આપણે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે આ WL છે એ મોમેન્ટ છે, લોડ નથી, બરાબર. એટલે ત્યાં એ ઉપર જે લોડ છે એ ગણતરીમાં લેવાનો આવશે, કોઈ મોમેન્ટ ગણતરીમાં લેવાની નહીં આવે. તો એની લેફ્ટ તરફ કોઈ પણ પ્રકારનો લોડ નથી, બરાબર. નેક્સ્ટ SF એટ એ જસ્ટ રાઈટ, મતલબ આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે અપવર્ડ ડિરેક્શનમાં W પોઈન્ટ લોડ લાગે છે. એટલે 0 પ્લસ W ઇઝ ઇક્વલ્સ ટુ W કિલોન્યુટન ઓર પ્લસ W કિલોન્યુટન. હવે એ પછી સીધું બી છે, રસ્તામાં કાંઈ નથી, તો આપણે બીની લેફ્ટ પોઈન્ટ ઉપર જસ્ટ લેફ્ટ ઉપર ગણતરી કરશું. SF એટ બી જસ્ટ લેફ્ટ, એટલે અહીંયા W અને એથી બીના લેફ્ટની વચ્ચે, મતલબ એના જસ્ટ રાઇટથી બીના જસ્ટ લેફ્ટની વચ્ચે કોઈ પણ લોડ નથી, એટલે 0 પ્લસ ઓર માઇનસ 0, એટલે W કિલોન્યુટન. હવે નેક્સ્ટ SF એટ બી જસ્ટ રાઇટ, આ લોડ અહીંયા. હવે બીની જસ્ટ રાઇટ અહીંયા જઈએ એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે Wનો ડાઉનવર્ડ ફોર્સ લાગે છે, એટલે -W, એટલે 0 કિલોન્યુટન. શરૂઆત અને એન્ડ બંને 0થી થયા, બરાબર. ક્લિયર? તો હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ આમાં ડ્રો કરીએ, બરાબર છે. આ લોડ ડાયાગ્રામ છે, બરાબર. તો અપવર્ડ W એ ઉપર 0 પહેલાં, પછી અપવર્ડ W બી ઉપર પણ પ્લસ W અને પાછું 0, એટલે આ આપણો SF ડાયાગ્રામ થશે. આ પોઈન્ટ એ, પોઈન્ટ બી અને એની ઉપરની તરફ.
ક્લિયર? SF ડાયાગ્રામ A ઉપર +W, પાછું B ઉપર W અને 0, મતલબ 0 + W + W 0. બરાબર, આ આપણો SF ડાયાગ્રામ. હવે આપણે BMના કેલ્ક્યુલેશન્સ કરીએ. કેલ્ક્યુલેશન ફોર બેન્ડિંગ મોમેન્ટ. બરાબર છે, આપણી પાસે લોડ ડાયાગ્રામ શું છે? W અને WL ઓર -WL. બરાબર, આઈધર ડિરેક્શનથી દર્શાવો અથવા માઇનસ જે પણ. ટોટલ લેન્થ L છે A થી B તરફ. હવે નોર્મલી કેન્ટિલીવર બીમ છે, આ સિમ્પલી સપોર્ટેડ બીમમાં આપણે લેફ્ટથી રાઈટ તરફના કેલ્ક્યુલેશન્સ કરતા હતા. કેન્ટિલીવર બીમમાં આપણે રાઈટથી લેફ્ટ તરફના કેલ્ક્યુલેશન્સ કરીએ તો ઇઝી પડે, કારણ કે ત્યાં ખાલી લોડ છે. જ્યારે અહીંયા શું છે, લેફ્ટથી રાઈટ તરફ જઈશું એટલે લોડ પણ છે અને સાથે મોમેન્ટ પણ છે. બરાબર છે, પણ એમ છતાં અત્યારે પણ આપણે લેફ્ટથી રાઈટ તરફના કેલ્ક્યુલેશન જ કરશું. તો સોરી, બેન્ડિંગ મોમેન્ટ એટ A ઓલરેડી આપણી પાસે છે. બરાબર, આ મોમેન્ટ છે -WL kN/મીટર. હવે સીધું B પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટ એટ B. બરાબર, તો લેફ્ટથી રાઈટ તરફ જઈએ એટલે પહેલાં તો શું છે, આપણી પાસે મોમેન્ટ છે. મોમેન્ટ હોય પછી પાછું એમાં ડિસ્ટન્સ લેવાનું ના આવે. બરાબર, એટલે આપણી પાસે WLની મોમેન્ટ છે. ક્લિયર? હવે અપવર્ડ ફોર્સ છે એટલે પોઝિટિવ +W, અને એની B સુધીની મોમેન્ટ કેટલી થાય? B સુધીની મોમેન્ટ આ Wની, તો કે W/L. હવે જો પાછો આ W ધ્યાને લઈએ તો એનું B સુધીનું અંતર શું છે? 0. આ W છે એ B ઉપર જ એક્ટ કરે છે, એટલે આની ગણતરીમાં આપણે એટલા માટે નથી લેતા. આની પહેલાં પણ એકવાર આપણે ચર્ચા કરી હતી કે જે તે પોઈન્ટ ઉપર જ લોડ એક્ટ કરતો હોય, જે પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લેવાની હોય, બરાબર, તો એનું ડિસ્ટન્સ 0 થાય. બરાબર, એટલે આ Wનું B ઉપરનું ડિસ્ટન્સ કેટલું? 0. એટલે આપણે આને કન્સિડર કરતા નથી. B ઉપરની મોમેન્ટ શું થઈ? 0 kN/મીટર. આ આપણે લેફ્ટથી રાઈટ તરફ કેલ્ક્યુલેશન્સ કરીએ. હવે સાથે સાથે હું તમને રાઈટથી લેફ્ટ તરફના કેલ્ક્યુલેશન્સ પણ દેખાડી દઉં. રાઈટથી આ તરફના. બરાબર, રાઈટની આ બાજુ લેફ્ટ કોઈ દિવસ ના હોય, પણ આ લેફ્ટ ટુવર્ડ્સ રાઈટ, આ રાઈટથી લેફ્ટ તરફના, મતલબ પહેલાં આપણે B અને પછી A લઈએ, કારણ કે બુકમાં મોટા ભાગે એ પ્રમાણે કેલ્ક્યુલેશન છે. સૌથી પહેલું આપણને ખ્યાલ છે કે સપોર્ટ B છે એ ફ્રી સપોર્ટ છે. બરાબર, ફ્રી સપોર્ટ છે એટલે ફ્રી એન્ડ ઉપર કોઈ પણ પ્રકારની મોમેન્ટ ના લાગે. બરાબર, અથવા Bની રાઈટ તરફ કોઈ ફોર્સ નથી, Bની ઉપર જ Wનો ફોર્સ છે, એનું Bથી અંતર 0 છે, એટલે અલ્ટિમેટલી મોમેન્ટ 0. આપણે રાઈટથી લેફ્ટ તરફ જઈએ છીએ. એટલે હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ એટ A લઈએ. બરાબર, બેન્ડિંગ મોમેન્ટ એટ A લઈએ તો એની રાઈટ તરફ કેટલા લોડ છે? એક લોડ છે. નીચેની તરફ છે એટલે માઇનસ. બરાબર છે, નીચેની તરફ છે એટલે માઇનસ, અને A સુધીનું એનું અંતર શું થાય? બરાબર છે, A સુધીનું અંતર શું થાય? -W, અને A સુધીનું અંતર L, એટલે -W/L kN/મીટર. બરાબર, આ રીતે પણ કેલ્ક્યુલેશન્સ કરી શકાય. હવે શું છે આમાં, જેવી રીતે આપણે શિયર ફોર્સમાં જ્યાં પોઈન્ટ લોડ લાગતો હોય ત્યાં જસ્ટ લેફ્ટ જસ્ટ રાઈટના કેલ્ક્યુલેશન્સ કરીએ, એવી રીતે જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ, બરાબર, આમાં કન્ફ્યુઝ નથી થવાનું, પણ આમ વધારે ક્લેરિટી આવે એટલા માટે. જે પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરતા હોય અને એમાં જો બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય તો એમાં પણ આપણે જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ કરી શકીએ.
દાખલા તરીકે હું અહીંયા વાત કરું લેફ્ટ ટુ રાઈટ તરફની, બરાબર, તો એની લેફ્ટ તરફ કોઈ પણ બેન્ડિંગ મોમેન્ટ ના હોય શરૂઆતમાં, બરાબર. એટલે શરૂઆત 0થી થાય, પછી -WL અને પાછું 0. સિમિલરલી અહીંયા ચર્ચા કરીએ બેન્ડિંગ મોમેન્ટ એટ, આને આપણે હવે શું કહીશું, જસ્ટ રાઈટ. અહીંયા એ જસ્ટ લેફ્ટ. હવે આ મોમેન્ટ તો છે જ મારી પાસે જસ્ટ લેફ્ટ -W/L, અને અહીંયા પાછી પોતે જ એક મોમેન્ટ લાગે છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બેલેન્સ થાય. આ મોમેન્ટ અહીંયા કઈ રીતે લાગે, આ ડિરેક્શનમાં, અને આ એને બેલેન્સ કરાવે. એટલે અલ્ટિમેટલી પાછો એન્ડ પણ 0 થઈ જાય, બરાબર. આ લોડના કારણે મોમેન્ટ આ ડિરેક્શનમાં લાગે, અહીંયા આ ડિરેક્શનમાં. ક્લિયર? પણ આને આપણે કન્સિડર કરવાની જરૂર નથી, પછી આમાં કન્ફ્યુઝન વધશે, એટલે અત્યારે આપણે આને ધ્યાનમાં નથી લેતા. તો હવે આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો કઈ રીતે થાય કે પોઈન્ટ એ અને બી છે, એ ઉપર મને મોમેન્ટ કેટલી મળી હતી, તો કે -WL જેટલી, અને બી ઉપર 0. એ ઉપર કેટલી, -WL જેટલી, અને બી ઉપર -WL જેટલી, માઇનસ છે એટલે નીચેની તરફ. વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ ના હોય ત્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ત્રાસી લાઇનથી દોરવામાં આવે. ક્લિયર? 0 માઇનસ. તો આ આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થઈ ગયો. ક્લિયર? ઓકે. હવે હજી એક આપણે કેસ લઈએ. કેસ નંબર 5. કેન્ટિલીવર બીમ subjected to UDL, બરાબર, over entire span. ટૂંકમાં આ રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે કે તમને ડબલ્યુના ફોર્મેટમાં જ W અને Lના ફોર્મેટમાં દાખલો પૂછાય અને આપણે સોલ્વ કરવાનો થાય, બરાબર. આ સપોર્ટ એ છે, ફિક્સ સપોર્ટ છે, અને પોઈન્ટ બી છે ફ્રી એન્ડ છે. UDL ઓવર એન્ટાયર સ્પાન. ક્લિયર? ઓકે. તો હવે આની અંદર આપણે આટલી જગ્યા મૂકી દઈએ, આટલી મારા ખ્યાલથી સફિશિયન્ટ છે SFD BMD ડ્રો કરવા માટે. આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન્સ ફોર રિએક્શન. ક્લિયર? તો હવે આની પહેલાંના દાખલામાં જોઈ ગયા કે કેન્ટિલીવર બીમ હોય તો એનો સપોર્ટ એ ફિક્સ છે, તો ત્યાં આપણને બે રિએક્શન્સ મળશે, વર્ટિકલ રિએક્શન એટ એ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એ, અને બી ઉપર કોઈ પણ પ્રકારનું રિએક્શન નહીં. આપણે સીધું ઇક્વેટ કરાવીએ સમેશન V = 0. કોઈ હોરિઝોન્ટલ લોડ નથી, કોઈ હોરિઝોન્ટલ રિએક્શન નથી, અને સમેશન H = 0 કન્ડિશનનો આપણે યુઝ કરી શકીશું નહીં. તો આપણે સમેશન વીને ઇક્વેટ કરાવીએ, આપણને શું મળશે, VA અપવર્ડ માઇનસ UDL છે એટલે ઓવર એન્ટાયર સ્પાન એટલે W/L. આ ટોટલ લોડ થયો, આ સ્મોલ w, બરાબર. તેથી VA = WL. આ L છે એ કોઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નથી, બરાબર. આ ટોટલ લોડ છે, ટોટલ લોડ, બરાબર. W એક્ટ કરે છે ઓવર એન્ટાયર સ્પાન એટલે ટોટલ લોડ કેટલો થયો, તો કે W/L જેટલો, બરાબર. એક સમજીએ કે આ ટેબલ છે, બરાબર. ટેબલ ઉપર એક હું લોખંડનો મોટું કંઈક આખી લંબાઈમાં સમાય એવો પાટો મૂકું, બરાબર છે. તો એ પાટાનું માની લો કે ટોટલ વજન 100 કિલો હોય, બરાબર. પણ આખી લંબાઈ ઉપર પથરાયેલું હોય
એટલે દાખલા તરીકે કે આની લંબાઈ 2 મીટર છે તો એની લોડ ઇન્ટેન્સિટી કેટલી થાય કે 50 કિલોન્યુટન પર મીટર. પણ જ્યારે આપણે ટોટલ લોડ ગણવો હોય તો કે 50 કિલોન્યુટન પર મીટર, પણ આખા ટેબલ ઉપર પથરાયેલું છે એટલે ટોટલ લોડ થયો 100 કિલોન્યુટનનો. બરાબર છે, એ રીતે. હવે બીજું સમેશન m ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, તો એના આધારે મોમેન્ટ એટ એ લઈએ બી થી એ તરફ. બરાબર, તો બી ઉપર કોઈ લોડ નથી પણ એની રાઇટ હેન્ડ સાઈડ ડબલ્યુ ઇન્ટેન્સિટીનો યુડીએલ લાગે છે. ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે એટલે માઇનસ. બરાબર, ડબલ્યુ ગુણ્યા એલ. બરાબર, બી થી એ સુધીનું ટોટલ ડિસ્ટન્સ એક્ટ કરે એના સેન્ટરમાં. એના સેન્ટરથી એ સુધીનું અંતર L/2. બરાબર, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, આ ટોટલ લોડ છે. જવાબ શું આવ્યો? -WL²/2. બરાબર, પાછું દેખાડી દઉં. મોમેન્ટ એટ એ ક્લિયર. લોડ કેટલો? એની જમણી તરફ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે -W ગુણ્યા એલ આખા સ્પાનમાં એક્ટ કરે છે. એટલે આ લોડ એક્ટ કરે એના સેન્ટરમાં. એના સેન્ટરથી એ સુધીનું અંતર કેટલું? તો કે L/2 જેટલું. બરાબર, એ સુધીનું અંતર. એ ઉપર મોમેન્ટ કેટલી લાગી? WL²/2 કિલોન્યુટન મીટર. બરાબર, એટલે આપણને વેલ્યુ મળી ગઈ WL જેટલું રિએક્શન અને મોમેન્ટ છે -WL²/2 જેટલી. ક્લિયર. હવે આપણે શીયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીએ. Calculation for SF. W કિલોન્યુટન પર મીટર. શીયર ફોર્સ વખતે ખાલી લોડ કન્સિડરમાં લેવામાં આવે, મોમેન્ટ નહીં. બરાબર, એટલે VA ઇઝ ઇક્વલ્સ ટુ WL. મોમેન્ટને અત્યારે આપણે કન્સિડર નથી કરતા. એ ઉપર જે મોમેન્ટ લાગે છે એને આપણે બેન્ડિંગ મોમેન્ટ વખતે કન્સિડર કરશું. આમ રાખવું હોય તો રાખી શકાય. બરાબર, તો એ થી બી તરફ કેલ્ક્યુલેશન્સ કરીએ. SF એટ એ ઉપર પોઈન્ટ લોડ લાગે છે જસ્ટ લેફ્ટ 0 કિલોન્યુટન. SF એટ એ જસ્ટ રાઇટ 0 પ્લસ WL એટલે WL કિલોન્યુટન. SF એટ બી છે ફ્રી એન્ડ છે, કોઈ પોઈન્ટ લોડ નથી એટલે એમાં જસ્ટ લેફ્ટ જસ્ટ રાઇટ નહીં આવે. તો અપવર્ડ WL અને એના જસ્ટ રાઇટથી બી સુધીમાં ડાઉનવર્ડ UDL લાગે છે W ઇન્ટેન્સિટીનો. તો એના જસ્ટ રાઇટથી બી સુધીનું અંતર છે L જેટલું, એટલે ટોટલ લોડ થયો WL જેટલો. જવાબ 0 કિલોન્યુટન. બરાબર, સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીએ. કેલ્ક્યુલેશન ફોર બેન્ડિંગ મોમેન્ટ. બરાબર છે, કેલ્ક્યુલેશન ફોર બેન્ડિંગ મોમેન્ટ. WL²/2 માઇનસ WL W કિલોન્યુટન પર મીટર, ટોટલ લંબાઈ L. બરાબર, હવે આમાં આ વખતે આપણે બી થી એ તરફનું કેલ્ક્યુલેશન કરશું, કારણ કે એ ઇઝી પડે છે. આપણે આની પહેલાંના દાખલામાં જોઈએ. બેન્ડિંગ મોમેન્ટ એટ બી ફ્રી એન્ડ છે 0. બરાબર, આવું લખી પણ શકાય.
B is free end, thus moment at B is equals to 0. બરાબર. હવે એ તરફ મોમેન્ટ લઈએ, મોમેન્ટ એટ એ, બરાબર, બી થી એ તરફ. તો જે કાંઈ લોડ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે નેગેટિવ, ડબલ્યુ ગુણ્યા એલ આ લોડ થયો, અને ગુણ્યા એક્ટ કરે એના સેન્ટરમાં, એના સેન્ટરથી એ સુધીનું અંતર L/2 જેટલું, એટલે -WL²/2 ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કરેલું જ છે. બરાબર. એટલે એ ઉપર મોમેન્ટ કેટલી થઈ? WL²/2 જેટલું. એથી બી તરફ પણ જઈ શકાય. હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ. બરાબર છે. તો પહેલાં શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીએ. અહીંયા WL છે અને W કિલોન્યુટન પર મીટરનો લોડ હતો. એટલે આનો શિયર ફોર્સ ડાયાગ્રામ શું થશે? અપવર્ડ WL અને આ બેની વચ્ચે UDL છે. UDL હોય ત્યારે શિયર ફોર્સ ડાયાગ્રામ ત્રાસી લાઇનથી જોડાય. અહીંયા 0, અહીંયા કેપિટલ WL પોઝિટિવ. બરાબર. આ આપણો SFD થઈ ગયો. A B એ ઉપર પ્લસ WL, બરાબર, 0થી સ્ટાર્ટ પ્લસ WL અને પાછો B ઉપર 0. UDL છે તો શિયર ફોર્સ ડાયાગ્રામ ત્રાસી લાઇનથી જોડાય. આ બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ. બરાબર. એટલે આપણા બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન શું છે? B ઉપર મોમેન્ટ 0 છે અને A ઉપર WL²/2 છે, નેગેટિવ છે. બરાબર, નેગેટિવ છે. WL²/2 points to be kept in mind while drawing. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એ વખતે આપણે જોઈ ગયા હતા કે પેરાબોલિક કર્વથી જોડવાનું જ્યારે UDL એક્ટ કરતો હોય ત્યારે. તો આ ટાઈપનો પેરાબોલા થશે. B ઉપર 0 મોમેન્ટ, A ઉપર WL²/2 નેગેટિવ. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને આગળ છે એ આપણે હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલ ગણશું, જેમાં વેલ્યુઝ હોય. બરાબર છે. લેન્થ અને લોડની વેલ્યુઝ આપેલી હોય એ ટાઈપના આપણે એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં ગણીશું. ઓકે, થેન્ક યુ.